નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ એનાલિસિસ. આપ જોઈ રહ્યા છો જિજ્ઞાસ સાથે. સમાચારોની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર. 27મી એપ્રિલે પીએમ મોદી અને મુખ્યમંત્રીઓ વચ્ચે એક બેઠક યોજાશે. લોકડાઉનમાં દેશ અને રાજ્યને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્યોની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. 27મી એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરશે. લોકડાઉનમાં દેશ અને રાજ્યને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યોની આર્થિક સ્થિતિ અત્યારે શું છે તે અંગેની માહિતી મેળવવામાં આવશે. 1 to 1 ચર્ચા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી તારીખે તમામ મુખ્યમંત્રીઓ સાથે. એટલે કે દેશના જેટલા પણ મુખ્યમંત્રીઓ છે અલગ અલગ રાજ્યોમાંથી એ તમામ 27મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. તેમની સાથે રાજ્યની જે પરિસ્થિતિ છે, દેશની જે પરિસ્થિતિ છે તેને લઈને ચર્ચા કરશે. સંવાદદાતા કેતન જોશી જોડાઈ રહ્યા છે. કેતન, 27મી એપ્રિલે આ બેઠક મળી રહી છે. ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક, કારણ કે દેશ અને રાજ્યોની ચર્ચા થશે. ખાસ કરીને આર્થિક સ્થિતિ પર વધુ ભાર મૂકવામાં આવશે. બિલકુલ જીજ્ઞા, આર્થિક સ્થિતિ પર સૌથી વધારે ભાર મૂકવામાં આવશે અને મુખ્યમંત્રીઓનો ફીડબેક માંગવામાં આવી રહ્યો છે. કારણ કે સૌથી પહેલી ચિંતા તો લોકડાઉનમાં અત્યારે હાલમાં જે સ્થિતિ જે દરેક રાજ્યોની દેખાઈ રહી છે, અલગ અલગ શહેરોમાં આવતીકાલથી વધારે છૂટ આપવામાં આવી છે. ઘણા એવા રાજ્ય છે કે જેમણે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે, તો બીજી તરફ ઘણા એવા રાજ્ય છે કે જ્યાં આગળ દુકાનો અને જે ધંધા રોજગાર છે તેને શરતી ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો સૌથી વધારે જો આ બેઠક જે મળનારી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ વચ્ચે, તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 27મી એપ્રિલે આ બેઠક મળનારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અને બીજી તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આર્થિક પેકેજની ઘોષણા થઈ શકે છે. કેટલાક એવા સેક્ટર છે, કેટલાક એવા ઉદ્યોગ જગત છે કે તેને સૌથી વધારે નુકસાન સમગ્ર જે લોકડાઉનનો જે સમય જે ચાલી રહ્યો છે તેમાં થયું છે. પરંતુ સૌથી પહેલો જે ભાર જે મૂકવામાં આવશે, અને અત્યારે હાલ કેન્દ્ર સરકારની જે નીતિ અને જે મુખ્યમંત્રીઓને જે ફીડબેક મળી રહ્યો છે તેમાં એવું જાણવા મળી રહ્યું છે કે નાના અને લઘુ ઉદ્યોગો છે, એટલે કે મધ્યમ અને લઘુ ઉદ્યોગ ઉપરાંત કેટલાક નાના ઉદ્યોગોને આર્થિક પેકેજ જાહેર કરાઈ શકાય છે. અને તેમાં ટર્ન અરાઉન્ડ કેપિટલની પણ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા અત્યારે હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ કૃષિ સેક્ટર ઉપર પણ સૌથી મોટો ભાર અત્યારે હાલ, કારણ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને અત્યારે હાલ ઉનાળાની અંદર સૌથી વધારે જોવા જઈએ તો ઘઉંની અત્યારે હાલ માંગ હોય છે. અને અત્યારે હાલ ઘઉંને લઈને પણ પંજાબ હોય, ગુજરાત હોય, ત્યાં આગળ અસંખ્ય ઉત્પાદન થયેલું છે. અને એ ઉત્પાદનના આધારે જે ખેડૂતોને કેટલાક સ્થાને એ નુકસાન જઈ રહ્યું છે, અને જે રવિ પાકોને જે નુકસાન પણ થઈ રહ્યું છે તેમાં કેન્દ્ર સરકાર પણ તેમને ક્યાંક ને ક્યાંક આર્થિક સહાય જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે જે પ્રથમ જ્યારે પેકેજ જાહેર કર્યું હતું 1.70 લાખ કરોડ રૂપિયાનું, ત્યારબાદ આ બીજું એવું આ લોકડાઉનની અંદર પેકેજ જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મુખ્યમંત્રીઓનો સૌથી પહેલાં ફીડબેક લેવામાં આવશે. કારણ કે જે સૂત્રો જે જણાવી રહ્યા છે કે ગઈકાલે જ પીએમ નરેન્દ્ર મોદી અને ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનની બેઠક યોજાવાની હતી, પરંતુ માત્ર ને માત્ર 27મી તારીખે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને દરેક રાજ્યના મુખ્યમંત્રી જ્યારે મળનારા છે ત્યારે આ બેઠકને ટાળવામાં આવી હતી. પીએમ અને ફાઇનાન્સ મિનિસ્ટરની જે આ બેઠક હતી તેને ટાળવામાં આવી હતી, જે મોડી સાંજે ગઈકાલે યોજાનારી હતી. પરંતુ હવે આ 27મી તારીખની બેઠક બાદ ફાઇનાન્સ મિનિસ્ટર અને નરેન્દ્ર મોદીની બેઠક મળશે. પરંતુ એ પહેલાં મુખ્યમંત્રીઓનો ફીડબેકના આધારે આ બેઠક યોજાશે અને ત્યારબાદ આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે હાલ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. જિજ્ઞા, બિલકુલ. આપનું શું માનવું છે કેતન? હજી એવા ઘણા બધા ઉદ્યોગો છે, આમ તો દેશભરમાં એવા એટલા બધા ઉદ્યોગો છે કે આ ઉદ્યોગોને મોટા પાયે નુકસાન થશે, પણ અત્યારે તમારું એનાલિસિસ શું કહે છે કે સૌથી વધારે કયા સેક્ટર પર તેની અસર, અને ખાસ જે મુખ્યમંત્રીઓ છે તે આ સેક્ટર પર વધારે ધ્યાન આપશે? શું આશાઓ?
જીજ્ઞા, જો ઉદ્યોગ જગતની વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટ ઉદ્યોગને સૌથી વધારે નુકસાન થઈ શકે છે. તો બીજી તરફ એવિએશન સેક્ટરની જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 થી 1.5 મહિના જેટલો આ જે સમયગાળો છે તેમાં એવિએશન સેક્ટર બંધ રહેશે અને આ દરમિયાન એવિએશન સેક્ટરને અનેક ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત કરોડો લોકો બેરોજગાર થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. બીજી તરફ ઓટો સેક્ટર જે અગાઉથી એટલે કે જૂન 2019થી જે ઓટો સેક્ટરમાં જે મંદી આવી હતી ત્યારબાદ આ જે લોકડાઉનનો પીરિયડ આવ્યો તેના કારણે ઓટો સેક્ટર જે બેઠું ધીરે ધીરે થઈ રહ્યું હતું, કારણ કે ઓટો સેક્ટરને બેઠું કરવા માટે સૌથી વધારે મહેનત કેન્દ્ર સરકારને કરવી પડી હતી. તેમની સમીક્ષા વારંવાર થઈ રહી હતી ને આ ઉપરાંત ફિક્કીની પણ કેટલીક ભલામણો હતી, ઓટો સેક્ટરની પણ કેટલીક ભલામણો હતી. તેના આધારે તેમને રાહત પેકેજો પણ આપવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે જીએસટી ઘટાડવાની જે વાત હતી તેમાં પણ અનેક ઘણી રાહતો આપવામાં આવી હતી. પરંતુ અત્યારે હાલની જે સૌથી મોટી જે ખબર જે કહી શકાય કે પીએમ નરેન્દ્ર મોદી અને દરેક રાજ્યના જે સીએમની જે આ બેઠક મળવાની છે તેમાં સૌથી વધારે ભાર મધ્યમ અને લઘુ ઉદ્યોગો ઉપર વધારે ભાર મૂકાશે, કારણ કે જે મોટા ઉદ્યોગ છે તે ક્યાંક ને ક્યાંક તો આ લોકડાઉનના પીરિયડ બાદ પણ ક્યાંક ને ક્યાંક સર્વાઈવ કરવામાં ધીરે ધીરે પણ સર્વાઈવ થઈ જશે. પરંતુ સૌથી વધારે જે અસર જે મિડલ ક્લાસ વર્ગને એટલે કે નાના અને મધ્યમ વર્ગના જે ઉદ્યોગો સાથે જે જોડાયેલા લોકો છે તેને વધારે પહોંચી શકે છે. તેના માટે જ સૌથી પહેલું ભાર આ લોકો ઉપર જ અત્યારે હાલ કેન્દ્ર સરકાર કરી રહી છે. બિલકુલ, આભાર કેતન તમામ જાણકારી આપવા માટે, વાતચીતમાં જોડાવા બદલ. તો બેઠકમાં જે ચર્ચા થવાની છે તેના પર અત્યારે સૌની મીટ મંડાયેલી છે. ખેડૂતોની આવક અને કૃષિ સંકટ પર ચર્ચા થઈ શકે છે. આવા ઘણા બધા સેક્ટર જે છે તેના પર ચર્ચા કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ સીએમ સાથે.